કોરિયામાં એક દિવસ એક જનાબે મોટી સ્ટીક લીધી, એમાં પોટેટો નાખ્યા, ગોળ ગોળ એને ટ્વિસ્ટ કર્યા, એમાં મસાલો નાખ્યો, ચીઝ બોરીઝ બધું સજાઈને લોકોને પીરસ્યું અને લોકોએ મજાથી ખાધું. અને એ સાઉથ કોરિયાથી આવેલા પોટેટો ટ્વિસ્ટર્સ ઓર ઓલ્સો નોન એઝ ટોર્નેડો પોટેટોસ કે જે ધીરે ધીરે ઇન્ડિયામાં આવ્યા, મુંબઈમાં આવ્યા ને અમદાવાદમાં આવ્યા. હવે અમદાવાદમાં જે વ્યક્તિએ આ પોટેટો ટ્વિસ્ટર્સનો ટ્રેન્ડ લઈને આવ્યા છે અને અમદાવાદીઓને પોટેટો ટ્વિસ્ટર્સ ખાતા કર્યા છે, એમના સ્ટોલમાં આજે જવું છે અને પોટેટો ટ્વિસ્ટર્સ કેવી રીતના બને છે એ શીખવું છે અને ટેસ્ટ પણ કરવું છે. એટલે ઝટપટ ફૂડી વિથ કશિશની ટીમ આવી પહોંચી છે કાંકરિયામાં, કે જ્યાં આમ્રપલી એડવેન્ચર પાર્કમાં એક સ્ટોલ છે જેનું નામ છે ટ્વિસ્ટીઝ. અને એ લોકો જ હતા કે જે અમદાવાદમાં પોટેટો ટ્વિસ્ટર્સ લોકોને ખાતા કર્યા છે. તો ચલો શીખીએ પોટેટો ટ્વિસ્ટર્સ બનાવવાની રીત. કમ ઓન. હવે જે અમદાવાદમાં પોટેટો ટ્વિસ્ટરનો ટ્રેન્ડ લાવ્યા છે, એમની પાસેથી પોટેટો ટ્વિસ્ટર કેવી રીતના બને છે એ જાણવું છે, શીખવું છે. તમને પણ બતાવીશું, કારણ કે પોટેટો ટ્વિસ્ટર જેટલા જોવામાં અનોખા હોય છે એટલા ખાવામાં યમ્મી હોય છે ને પછી આમ તમે એને જુઓ તો તમારાથી રહેવાય જ એટલા મસ્ત હોય છે. એટલે આપણે ચલો પોટેટો ટ્વિસ્ટર શીખી લઈએ કેવી રીતના બને છે. અને આપણી સાથે છે પ્રીતિબેન ભટ્ટ, કે જે ટ્વિસ્ટીઝના ઓનર છે અને પોતાના હાથથી જ પોટેટો ટ્વિસ્ટર લાઈવ બનાવે છે, બધા અહીંયા માણે છે કાંકરિયામાં. પ્રીતિબેન, ચલો તો આજે કયા આપણે પોટેટો ટ્વિસ્ટર બનાવવાના છે? આપણે છે આજે મારી પાસે ઘણી બધી ફ્લેવર છે, એમાંથી તમે ચોઈસ કરો એ ફ્લેવર હું તમને આપી શકું છું. શું વાત છે. ઘણી બધી આપણી પાસે બહુ ફેમસ ફ્લેવરો છે. કઈ કઈ ફ્લેવર છે? મેક્સિકન છે, ચીઝીટો છે, બાર્બીક્યુ છે, શેઝવાન, કુરકુરે, ચીલી લેમન. જોરદાર. એટલી બધી કન્ફ્યુઝ થઈ જવાય. ચલો આપણે પહેલા જે સિમ્પલ મોસ્ટ ટ્રેન્ડિંગ પેરી પેરીથી શરૂ કરીએ. ઓકે, ચાલો. સૌથી પહેલા સ્ટીક તમે ખાસ એની પોટેટો ટ્વિસ્ટરની છે, રાઈટ? ઓકે. પોટેટોને સ્ટીકમાં ભરાવી દેવાનો, લગાવી દેવાનો, પછી એને સ્પાઇરલ મશીનમાં લગાવી દેવાનો. તમારા સ્પેશિયલ મશીન જ છે? ઓકે. ની જાતે સ્પાઇરલ થાય છે. મસ્ત આખું સ્પાઇરલ થઈ ગયું. જોરદાર. તમારે કેટલા વર્ષથી છે? મારે આજે 2017 થી સ્ટાર્ટિંગ છે, આજે 6 વર્ષ થયા. આપણે 6 વર્ષ અહીંયા કાંકરિયા? હા, 6 વર્ષ. 6 વર્ષથી તમે શરૂ કર્યું? હા, શરૂ કર્યું. તમે આઈડિયા કેવી રીતના આવે પોટેટો? અમે છે ને યુટ્યુબ ઉપર જોયું એટલે અમને એમ થયું કે અમદાવાદમાં કંઈક નવું ખાવા વાળા છે, અમદાવાદમાં સારી આ અમને સારો લાભ મળશે આના માટે. એટલે અમે અમદાવાદમાં. આ શું છે? આ એનું કોટિંગ થાય છે. હા, શેનાથી? આ મલ્ટીગ્રેન આટા છે. ઓકે. એને આપણે કોટ કરી અને કોટિંગ કરી અને પછી ફ્રાય કરવાની છે. એટલે તમે આખું મિક્સચર શેનાથી બનાવો? આ અમારે મલ્ટીગ્રેન આટા છે. મલ્ટીગ્રેન આટા. એમાં તમે અંદર કઈ નાખો છો? અને આમાં મસાલો આવે અને મલ્ટીગ્રેન આટા આવે. મસાલો છે ને? મસાલો મરચું આવે, નમક આવે, મિક્સ મસાલા આવે. બરાબર. અને પછી આ સીધું ફ્રાય થાય ને? હા, ડાયરેક્ટ ફ્રાય થશે. એટલે આમ કહેવાય છે કે ટ્વિસ્ટીઝથી જ અમદાવાદમાં પોટેટો ટ્વિસ્ટરનો ટ્રેન્ડ આવ્યો છે. આખી સ્ટોરી છે. આ છે ને બોમ્બેમાં ફર્સ્ટ ટાઈમ બોમ્બેમાં જોયા, પછી એમ અમદાવાદમાં શું નવું ખાવા ખૂબ છે, કંઈક નવું અમદાવાદમાં જોઈએ છે. તો એના માટે એમ થયું કે આપણે કંઈક નવું લાવીએ તો ખૂબ સરસ ચાલશે અને એમને સારો રિસ્પોન્સ મળ્યો છે. હા, ડેફિનેટલી. કારણ કે જોવામાં જે લોકોને ખાવાની મજા આવે, જોવાની મજા આવે ને ખાવાની મજા આવે, ડેફિનેટલી અટ્રેક્ટ થઈને આવવાના જ છે. હવે તો અમદાવાદમાં કેટલી જગ્યાએ પોટેટો ટ્વિસ્ટર મળે છે, પણ એ શરૂઆતના દિવસો હતા કે જ્યારે આ નવું નવું હતું ત્યારે કેવો ટ્રેન્ડ હતો? અમારે શરૂઆતથી થોડુંક અમને 3-4 મહિના સુધી અમને થોડી તકલીફ પડી, નવું સમજવા વાળાને થોડું એમ થાય કે આ શું છે એમ. પછી તો અમારું એટલું બધું રેગ્યુલર ચાલે છે કે અહીંયા મારે ના આવ્યો હોય તો ફોન આવે કે આંટી ક્યારે આવવાના છો, અને પૂરા અમદાવાદમાં આપણું ફેમસ છે. બિલકુલ બિલકુલ. મોટા મોટા ફૂડ કોર્ટમાં એ ખાઈને આવે ને તો બી તમે એનો ટેસ્ટ ને મારો ટેસ્ટ કંઈક અલગ જ છે. શું વાત છે. આ ટેસ્ટ તમને મોટા ફૂડ કોર્ટમાં બી નહીં મળે. આ તેલમાં તળવા મૂક્યું તો ગરમ તેલમાં, હાઈ ફ્લેમ હતી કે મીડિયમ? મીડિયમ ફ્લેમમાંથી. વાવ, મસ્ત સ્મેલ આવે. બાકી જ્યારે ફ્રાય થાય ત્યારે પોટેટોની અલગ જ સ્મેલ આવે. ઇટ્સ રિયલી નાઇસ. તમે જેમ કહ્યું કે બીજે ક્યાંય પણ જાઓ તમારા જેવું ટેસ્ટ ક્યાંય નથી આવતું, ટ્વિસ્ટીઝ જેવો ટેસ્ટ, એનું શું રાજ છે? મારા
ખુદની પ્રોડક્ટ છે પેરી પેરીને બનાવ Okay. મારા ખુદના બનાવેલા ઓકે તમે મસાલા જાતે છે. બનાવો તમને આ મસાલા તમને ક્યાંય ટેસ્ટ નહીં મળે ગમે ત્યાં વાત છે. જશો નાઈસ. એટલે જ્યારે તમે મુંબઈમાં જઈને શીખ્યા હા. ત્યારે તમે આ મસાલા પછી ખાસ જાતે બનાવતા જાતે શીખ્યા. બનાવતા શીખ્યા અને આ બી ખુદ મારી જાતે જ બનાવતા શીખ્યા હજી સુધી એ લોકો આપણે જઈએ ને તો એ લોકોની બી મોનોપોલી હોય જેમ મારી મોનોપોલી છે આ હવે આને થોડું તેલ ઉતરવા દઈશું. હા અને તમે મુંબઈ ગયા શીખ્યા બધું એ કર્યું. તમને કુકિંગમાં પહેલેથી રસ હતો એટલે તમે શરૂ મને કર્યું? પહેલેથી કુકિંગમાં રસ હતો અને પહેલેથી આમ કંઈક નવું જાણવાનો શીખવાનો ખૂબ જ રસ મને એટલે નવું નવું કંઈક લાવતા રહીએ તો આપણે સારું થતું જાય, benefit develop થતું મળે જાય. અને લોકોને develop ગમતું થતું જાય. જાય. અમદાવાદમાં તો ફૂડ માટે નવું નવું ઇઝ ઓલવેઝ વેલકમ. અને કસ્ટમર રાજી તમે રાજી શું વાત છે. આટલા સમયમાં તમે અહીંયા આમ્રપલી એડવેન્ચર પાર્કમાં છો તો તમને એટલે પબ્લિકનો રિસ્પોન્સ મળતો હશે ને? ખૂબ રિસ્પોન્સ મળે છે મને જેટલા બાર ફૂડ કોર્ટમાં રેગ્યુલર નહીં હોય એટલા મારે ત્યાં ખાલી ખાવા માટે રેગ્યુલર આવે છે દિવસમાં ટિકિટ લઈને કેટલા ખાલી દિવસમાં કેટલા સેલ થાય? મારે સન્ડે તો 150 ઉપર સેલ ઓહો. 150 200 જેવી સિઝન તો પોટેટો ટ્વિસ્ટર જેટલા જે શરૂઆતી એની પ્રોસેસ હોય છે એમાં એટલા બનવાના અટ્રેક્ટિવ હોય છે એના પછીની ગાર્નિશિંગની પ્રોસેસ પણ એટલી જ અટ્રેક્ટિવ હોય છે, રાઈટ? તો શરૂ કરીએ. આપણું પોટેટો ટ્વિસ્ટર રેડી છે શું વાત છે. એમાં મૂકીશું હવે એને સજાઈશું એકદમ મસાલા કડક થઈ ગયા છે ને? હા. બોર્ડર્સ કડક છે, વચ્ચેથી નરમ છે એવું લાગે છે. ચાલો. આપણે હવે આની ઉપર પેરી પેરી મસાલો નાખી માયોનીઝ Okay. નાખીને રેડી કરશું વાવ, એકદમ દિલ ખોલીને તમે તો મસાલો નાખો છો આનો. મસાલાનો ટેસ્ટ છે હા. મસાલા નાખવાની પણ આખી અલગ સ્ટાઇલ હશે ને. વાવ, so nice. આ બધો મસાલો તો પછી વેસ્ટ થતો હશે ને? એ અમારે મિક્સ મસાલામાં એ પ્રોડક્ટ બહુ જ ચાલે છે Mayonnaise. એની ઉપર પાછો મસાલો. એની ઉપર મસાલો બહુ જ યમી યમી લાગશે વાવ. પેરી 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 મેયોનીઝ પોટેટો ટ્વિસ્ટર તૈયાર છે. હવે એને ટેસ્ટ કરીએ. હવે દેખાવમાં આટલા અટ્રેક્ટિવ છે અને ખાવામાં એટલું યમી. આઈ કાન્ટ વેટ ટુ ઈટ ધીસ. વાવ, પ્રોપર પેરી પેરી મસાલાનો ટેસ્ટ આવે. વેરી ગુડ. ક્રંચ, મેયોનીઝ અને પેરી પેરી. બીજું શું જોઈએ યાર? અમેઝિંગ. પેરી પેરી વિથ મેયોનીઝ પોટેટો ટ્વિસ્ટર તો અમેઝિંગ હતા. પણ એ એટલી બધી ફ્લેવર્સ છે કે એકમાંથી તો હું ધરાવવાની છું. તેથી બેન હવે બીજી અમેઝિંગ ફ્લેવર તમે કઈ બતાવવાના છે? તમને બારબીક્યુ બતાવું યસ, ચલો બનાવીએ. તો એઝ ઓલવેઝ સ્ટીકમાં પોટેટોને નાખ્યો અંદર અને નાખ્યો મશીનમાં ટુ મેક અ સ્પાઇરલ. પ્રીતિબેન, આપને આપના હસબન્ડનો પણ એટલો સપોર્ટ રહ્યો હશે ને આખી આ મારા જર્નીમાં? દીકરાનો મારા હસબન્ડનો પ્લસ મારા બે એમ્પ્લોય છે એમનો સારો હા. સપોર્ટ છે મારી સાથે છે શું વાત 6 છે? વર્ષથી મારી સાથે છે 6 વર્ષથી. ફટાફટ થઈ જાય ને એકદમ. અને તમારી આખી ટીમ છે કે જે ટ્વિસ્ટીઝને આટલી આગળ લઈ જણાની, ગઈ. મારો દીકરો અમે 2 જણા તમે આ ટ્વિસ્ટીઝ શરૂ કર્યું એ પહેલા તમે શું કરતા? અમે બસ ઘરે જ હતી અચ્છા, હાઉસવાઈફ. કશું જ નથી કરતી અને હવે ફૂલ ટાઈમ અહીંયા. હા, તો હોમ મેકરથી ટ્વિસ્ટર સુધીની કહાની. હવે સેમ પ્રોસેસ.
બાર્બીક્યુ મસાલો છે એમાં તમે શું બેઝિકલી નાખો? ઘરે જ બનાવો છો? એમાં લોકો ને એટલે એવો ટેસ્ટ બીજે ક્યાંય નથી હોતો. ક્યાંય નહીં મળે. જ્યારે પોટેટો ટોસ્ટર ફ્રાય થાય છે ત્યારે એકદમ મસ્ત અલગ પ્રકારની સ્મેલ આવે, એકદમ પોટેટો વાઇબ્સ આખી આવી જાય. અને આ આખી જે સ્ટોલ છે એમાં પણ એ પોટેટોની સ્મેલ આખી સ્પ્રેડ થઈ જાય છે. આમ બટેટાને કહેવાય ને કે કિંગ ઓફ વેજીટેબલ, બધે ચાલે. તમે શાકમાં ગમે એ શાકમાં નાખી દો, તમારે કઈ સૂતના બટેટાનું શાક બનાવી દો, ખાવામાં તમે ગમે. અને પોટેટો પર કેટલા એક્સપેરિમેન્ટ થઈ શકે. અને હવે ધીરે ધીરે જેમ સાંજ પડશે એટલે લોકો તો વધારે આવવાના જ છે. પછી વેઇટિંગમાં આજે તમે વહેલા આવ્યા છો તો સારું છે, નહીંતર વેઇટિંગમાં તમારે લાઈનમાં ઓ માય ગોડ, મારા કસ્ટમરો જોરદાર. અહીંયા આજુબાજુ રહેતા હશે તો મોડ ઓફન આવતા હશે વીકમાં એક બે વાર, ખાસ ટિકિટ લઈને આવતા હશે. દૂર દૂરથી આવે છે, બહારગામથી આવે છે. કલ્લોલથી એક કપલ છે મારે, અહીંયા આવે એટલે 10 સ્ટીક ખાઈને જાય. વાહ, એક જ કપલ 10 સ્ટીક ખાઈને જાય. 10 સ્ટીક બાપા ઘરે જ હોય. એડવાન્સમાં ફોન આવી જાય, આંટી આવ્યા છો તમે આજે આવવાના શું વાત છે. છે. બહારગામથી આવનારાને ધક્કો થાય એટલે ફોન કરી કન્ફર્મ કરીને આવે આપણી પાસે. એટલે તમે રેગ્યુલર નથી આવતા એવું? ને સિઝન હોય તો રેગ્યુલર આવે, નહીં તો પછી સાંજે આવે 5 વાગ્યાથી 10 એટલે સપોઝ એવું કોઈ ફેસ્ટિવલ હોય કે ખબર હોય કે કાંકરિયામાં લોકો આવવાના છે હા, બધા, એટલે પહેલેથી આખો એવો ટ્રેન્ડ રાખ્યો તમે? હા પહેલેથી. નાઈસ. સન્ડે સેટરડે તો ખાસ હોય. સેટરડે સન્ડે તો ફાઇનલ વીકેન્ડમાં. મિસ્ટર ફ્રાય થઈ ગયા છે. નાઉ ઇટ ઇઝ ટાઈમ ટુ સ્પ્રેડ ધ મસાલા. ચાલો, બીબીક્યુ મસાલો સ્પેશિયલ છે. વાવ, અને એકદમ ગરમા ગરમ જ ખવાય ને, એકદમ ક્રંચ નો ગરમા થાય. જ એકદમ ક્રન્ચી લાગે ને બહુ જ ટેસ્ટ સરસ લાગે આનો ગરમ. આ લાઈવ આઈટમ ખાવાની જ મજા છે. બીબીક્યુ મસાલાની સ્મેલ એટલી મસ્ત આવી રહી છે. એ સૌથી વધારે ડિમાન્ડ કઈ? પેરી પેરી મિક્સ મસાલા બાર્બીક્યુ. વાહ, મેક્સિકન. મેક્સિકન અલગ અલગ પ્રકારના મસાલાઓ બનાવે, તમને જે જોઈએ એ મળી જશે અહીંયા ફ્લેવર. બીજું કુરકુરે મસાલાનું પણ મેં સાંભળ્યું હતું. કુરકુરે મસાલા બી એકદમ બેસ્ટ છે. એટલે સપોઝ સ્પાઇસી મસાલો હોય થોડો, તો મેયોનીઝ હોય તો થોડું ટેસ્ટ બેલેન્સ થઈ જાય. બહુ સ્પાઇસી લોકોને એ નથી. આ સુપર મસાલો. શું વાત છે. તૈયાર થઈ ગયા. બાર્બીક્યુ. બાર્બેક્યુ પોટેટો ટ્વિસ્ટર્સ વિથ મેયોનીઝ ટેસ્ટ કરીએ કેવા છે. તો મસ્ત આવે છે. સાચું કહું તો જરા આના પર મસાલો નખાતો હતો, સ્મેલ એટલી મસ્ત હતી કે હું કંટ્રોલ જ ન કરી શકી. મને થોડું જલ્દી જલ્દી થઈ જાય રેડી હું આને ખાઉં. તો ટેસ્ટ કરીએ હવે. બીબીક્યુ મસાલાની મજા જ કંઈક અલગ છે. ઉપર મેયોનીઝ હોય, બીજું શું જોઈએ. ધીસ ઇઝ રીલી ગુડ. તમને એવા ટાઈમે ભૂખ લાગી હોય, ઓકે શું ખાવું, હેલ્ધી છે, બેસ્ટ છે, ખાઈ લેવાનું, મસ્ત ટેસ્ટ છે. હા એટલે એમ હેલ્ધી નહીં, કારણ કે વેટ તો વધી જાય, પણ હવે ક્રેવિંગ થઈ હોય ખાઈ લેવાનું. મને તો ખાવામાં એટલી મજા આવે છે. અફસોસ થાય છે કે વેટ વધશે, પણ નેવર માઇન્ડ. થેન્ક યુ સો મચ વિકીબેન. આટલા મસ્ત 2 પોટેટો ટ્વિસ્ટર તમે બતાવ્યા બનાવીને. આમ છે દર્શકોને આપણે જોવાની બહુ જ મજા પડી છે અને ખાવાની ડેફિનેટલી ઈચ્છા છે. થેન્ક યુ સો મચ. વેલકમ.
ઓફ ધ મોસ્ટ અમેઝિંગ મસાલાના પોટેટો ટ્વિસ્ટર ખાધા બનાવતા શીખ્યા. હવે આમ તો કહેવત છે कि हर एक मर्द के पीछे औरत का हाथ होता है, हर एक मर्द की सक्सेस के पीछे औरत का हाथ होता है. અહીંયા એવું છે કે પ્રીતિબેને જે પણ કમાલ કર્યો છે પોટેટો ટ્વિસ્ટર થકી, એની પાછળ સતત સપોર્ટ એમના હસબન્ડનો રહ્યો છે. નરેન્દ્રભાઈ ભટ્ટની સાથે આપણે વાત કરવી છે અને આખી સ્ટોરી શું હતી, આખું સ્ટ્રગલ શું હતું, સક્સેસ સ્ટોરી જાણવી છે. નરેન્દ્રભાઈ, શરૂઆત કેવી રીતના થઈ હતી, આઈડિયા કેવી રીતના આવ્યો, આખો દોર શું હતો? આ આઈડિયામાં એવું છે કે મારા સન બોમ્બે એક વિઝિટમાં ગયા હતા અને ત્યાંથી એમને આ આઈટમ ત્યાં ખાધી હશે કે જમ્યા હશે, એના ઉપરથી એમને એવું લાગ્યું કે ભાઈ આ કોન્સેપ્ટ આપણે અમદાવાદમાં ચાલુ કરવા જેવો છે. એટલે એમને મને જરા અમદાવાદ આવીને વાત કરી કે પપ્પા આ કોન્સેપ્ટ બહુ સરસ છે અને આપણે આવા અમદાવાદમાં 8 થી 10 કાઉન્ટર ચાલુ કરીએ તો આપણને આમાં સરસ મજાનું પબ્લિકને સારું એક આઈટમ મળશે અને એમાંથી આપણને બી કંઈક બેનિફિટ મળશે. એ અનુસારથી મારા સને બોમ્બે આવ્યા પછી વિચાર કર્યો. એના પછી મારા શ્રીમતી જે હમણાં કરી લીધું એમને બી આને પાછળ રિસર્ચ કર્યો, કારણ કે બોમ્બેમાં આપણા માટે આઈટમ નવી હતી એટલે એના માટે શું લેવું, શું આયોજન કરવું, એની બધું રિસર્ચ ચાલુ કરી અને એક આ આઈટમને અમદાવાદમાં સજેસ્ટ કરવા માટે અમે 2017ની આસપાસ અમે કાંકરિયામાં આ સ્ટોલ ઊભો કર્યો. એક નાની અમારી એક શોપ તરીકે ચાલુ કર્યું હતું. એના પછી અમને પબ્લિકનો રિસ્પોન્સ બહુ સરસ મળ્યો. એટલે પબ્લિકને આ આઈટમ નવી, તાજી અને ગરમ અને અમે ગરમ સિવાય આપતા જ નથી. કેટલા બી અમારી પાસે કસ્ટમર હોય, ઓર્ડર હોય, પણ અમે સેવ ગરમ જ કરીએ છીએ અને પબ્લિકને આ આઈટમમાં ભરપૂર રસ પડ્યો. વિવિધ જાતના મસાલાઓ અમે ધીરે ધીરે કોન્સેપ્ટમાં લાવ્યા. બજારમાં પહેલાં અમારી પાસે 5 મસાલા હતા, પછી એમાંથી અમે જે મસાલો લઈએ છીએ એ લોકોને અમને પ્રેરણા આપી કે આ ટાઈપના મસાલા, બીજું રેગ્યુલર ચાઇનીઝ મસાલા ને એ તો બધું આવતું હતું. અને એમ કે ભાઈ આપણા બીજા કંઈક મસાલા ઊભા કરી અને એક નવી આઈટમ આપીએ. પહેલાં અમે ચીઝ રાખ્યું હતું પણ ચીઝમાં મજા નહોતી આવતી પબ્લિકને, એટલે અત્યારે અમે માયોનીઝ ઉપર સેવ કરી હતી. એ પછી અમદાવાદમાં અમે 2017 પછી જે લાવ્યા એ અમારું ગુજરાતમાં, મારી માન્યતા પ્રમાણે ગુજરાતમાં અમારું સેકન્ડ કાઉન્ટર હતું. ફર્સ્ટ કાઉન્ટર લો ગાર્ડનમાં હતું, બીજું સેકન્ડ કાઉન્ટર અમદાવાદમાં અમે સ્ટાર્ટ કર્યું હતું. એવી અમારી માન્યતા છે, લગભગ તો અમે જ કર્યું હતું. એ પછી અમારો કોન્સેપ્ટ જોઈ જામનગર છે, અમદાવાદમાં ઘણી જગાએ અત્યારે એસડી રોડ છે, સિંધુ ભવન રોડ ઉપર છે, ગાંધીનગર છે, ઘણા સ્ટાર્ટ થઈ ગયા, રાજકોટમાં સ્ટાર્ટ થઈ ગયું છે. પણ શરૂઆત આપણે કરી હતી ટ્વિસ્ટરની અને પોટેટો ટ્વિસ્ટર અમે નામ આપ્યું હતું. બિલકુલ. અને શરૂઆત અને પછી અત્યારે આટલી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. દિવસમાં તમારે કેવો આખો બિઝનેસ રહે છે અને દિવસમાં કેવો બિઝનેસ રહે છે? પ્રીતિબેને કીધું કે જ્યારે એવું લાગે સિઝન હોય, પ્રોપર વીકેન્ડ હોય ત્યારે જ આવો છો. કાંકરિયામાં ઓવરઓલ જોવા જઈએ તો પબ્લિકનો ઘસારો સેટરડે સન્ડે હોય છે અને અધરવાઇઝ આવું કાર્નિવલ છે, દિવાળી ફંક્શન હોય, પછી વેકેશનનો ગાળો હોય, એ પછી તમારે ઈદ પછી બી બહુ લોકોને ચાહના હોય છે. અને આઈટમ ખાવા અમારા ત્યાં બાળકો એકવાર ખાઈને જાય પછી બાળકો અહીંયા કાંકરિયામાં આવે એટલે પહેલું કાઉન્ટર આપણા ત્યાં જ એના મમ્મી પપ્પાને લઈને આવે. અને એવા કેટલાય અમારે રેગ્યુલર કસ્ટમર છે કે ભાઈ અહીંયા આવે અને ખુશ થઈને જાય કે ના તમારી આઈટમ પૂરા કાંકરિયામાં અમને બહુ સરસ છે અને ખાવાની મજા આવે છે. બિલકુલ, તમે એટલો સારો રિસ્ક લીધો એ બધાને પ્રેરણા આપે છે કે એકદમથી નવી રેસીપી અમદાવાદ જેવા આટલા મોટા શહેરમાં સજેસ્ટ કરવી ને પછી એનો ટ્રેન્ડ ચાલુ કરવો. રિયલી ઇન્સ્પાયરિંગ. થેન્ક યુ સો મચ નરેન્દ્ર. ઓકે, થેન્ક યુ. બહુ સરસ કામ છે, અમે લાઈવ જોયું અને સારું એવું કામ કરે છે અને બહુ સરસ ટેસ્ટ છે. પેરી પેરી બહુ ફાઇન છે અને સારું એવું છે. अच्छा है मैगी मसाला एकदम सरस છે, એકદમ ફાઇન છે. સર્વિસ બી એકદમ સરસ છે, બહુ વાર નહીં કરે, સરસ છે. बहुत ही बढ़िया टेस्ट है. अंदर वो बनाते हुए देखा, बहुत ही अच्छा टेस्ट है और कंटिन्यू आना चाहेंगे हम तो हर बार. 4 વર્ષથી આવીએ છીએ રેગ્યુલર. રિસ્પોન્સ એટલે ઘણો સારો છે. બીજી જગ્યાએ ટેસ્ટ આનો કરીએ પણ આમનો કોઈ નેચરલ છે અને ક્વોલિટી વાઇઝ સારું છે એટલે પબ્લિક આવવું જોઈએ. આ માયોનીઝવાળી મસાલા માયોનીઝ
मुझे मैंने फर्स्ट टाइम जब खाया था मुझे बहुत टेस्टी लगा था। उसके बाद मैं रेगुलरली यहाँ आके खाती हूँ और ये फर्स्ट टाइम मैंने देखा है, मैंने और कहीं नहीं देखा कि इतना अच्छा मिलता है। यहाँ पे बहुत अच्छा मिलता है तो मैं हमेशा जब भी आती हूँ ये खाती हूँ। बिल्कुल मैंने लाइव देखा हुआ है, बहुत अच्छे से बनाते हैं और गर्म बनाते हैं, हर बार फ्रेश बनता है और इनके जो वेजिटेबल्स हैं वो भी फ्रेश ही रहते हैं एनी टाइम। ટ્વિસ્ટીઝના પોટેટો ટ્વિસ્ટર્સ ખાઈને હું તો ખુશ થઈ જ ગઈ. આઈ એમ શ્યોર એ રીચ શીખીને તમે પણ ખુશ થયા હશો. પણ એ પબ્લિકની ભીડ તો જો, પબ્લિક પણ આ ટ્વિસ્ટર્સ ખાઈને મસ્ત ખુશ થઈ રહી છે, ધરાઈને ખાઈ રહી છે અને કાંકરિયાનો લાવો ખાઈ રહી છે. તો ચલો આપણે ફરી મળીશું વિથ નેક્સ્ટ એપિસોડ ઓફ ઝટપટ ફૂડી વિથ કશિશ. ત્યાં સુધી બાય બાય.